નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। આજે આપણે ભણશું ધોરણ 8નું વિકાસ ઇંગ્લિશ ગ્રામરમાં ચેપ્ટર નંબર 1 છે રિવિઝન। એ સંબંધકના રૂપો અંગેનો જે કોઠો છે એમાં સૌપ્રથમ આપણે આ કોઠો સર્વનામ એકવચનમાં અને બહુવચનમાં એનો ઉપયોગ કઈ રીતે થાય એ જોઈએ। તો કે આપણે જોયું કે આપણે આની પહેલાં એક વખત આપણે જોયો તો વિડીયો કે એમ ઇઝ આરનો ઉપયોગ કઈ રીતે થાય, ક્યાં એકવચનમાં ક્યાં બહુવચનમાં, એ આપણે આગળ એક શોર્ટ્સ વિડીયોની અંદર આપણે આવો નોર્મલ કોઠો સમજી લીધો છે। હવે આ સંબંધકના રૂપોનો આપણે જોઈએ। તો આઈ છે, આઈ એટલે પહેલો પુરુષ એકવચનમાં આઈ એટલે હું। જ્યારે આપણે સંબંધકના રૂપમાં પહેલો પુરુષ એકવચન હોય એમાં આઈનું થઈ જાય માય। માય એટલે મારું, મારો અને મારી। જે નોર્મલ આપણે કંઈ પણ વાત કરતા હોય કે આઈ એમ સ્ટુડન્ટ, પછી આપણે એના વિશે કંઈ આગળ વાત કરવી હોય તો ધીસ ઇઝ માય પેન, ધીસ ઇઝ માય બુક। તો એના માટે સંબંધકના રૂપોમાં કે આ મારું છે એવું દર્શાવવા માટે આપણે માયનો ઉપયોગ થાય। એ રીતે બીજો પુરુષ એકવચન છે યુ, તું અથવા તો તમે, એની સામે આવે એને યુનું યોર એટલે તારું, તારો અને તારી। પછી ત્રીજો પુરુષ એકવચન છે હી, તે નર જાતિ માટે વપરાય એટલે કે પુરુષો માટે વપરાય, એનું સંબંધક થઈ જાય હીઝ, તેનું, તેનો અને તેની। પછી છે ત્રીજો પુરુષ એકવચનમાં બીજું છે શી એટલે તેણી, જે નારી જાતિ માટે વપરાય, સીનું થઈ જશે હર, તેનું, તેનો અને તેની। પછી છે ઇટ્સ, ઇટ છે એ નિર્જીવ વસ્તુ છે, પ્રાણી પક્ષીના નામ છે, એ નાન્યતર જાતિ માટે વપરાય। ઇટનું સંબંધકમાં થઈ જાય ઇટ્સ, તેનું થાય છે તેનું, તેનો અને તેની। આ આપણે એકવચનમાં જોયું આઈ, યુ, હી, શી ને ઇટ। હવે આપણે આ સર્વનામના બહુવચન રૂપમાં સંબંધકનો ઉપયોગ જોઈએ। એટલે સર્વનામ બહુવચનમાં પહેલો પુરુષ એકવચન છે વી, એનું થાય અમે, વી એનું થાય અમે, જેની સામે સંબંધક થઈ જાય એનું અવર એટલે અમારું। બીજો પુરુષ છે યુ, યુ એટલે તમે, જ્યારે એનું સંબંધક થઈ જાય યોર એટલે તમારું। ત્રીજો પુરુષ બહુવચન છે ધેય, ધેય એટલે તેઓ, બહુવચનમાં ધેય એટલે તેઓ, એનું બહુવચન જ્યારે સંબંધક રૂપોમાં આપણે કરીએ ત્યારે એનું થઈ જાય ધેયર એટલે તેઓનું અથવા તેમનું। જો આપણે ઉપરના કોષ્ટક ઉપરથી આ સમજીએ કે એક્ઝામ્પલ, તો કે આઈ એમ શીતલ, ધીસ ઇઝ માય હાઉસ એટલે હું શીતલ છું ને આ મારું ઘર છે। એ મારું ઘર છે એ સંબંધ દર્શાવે છે। પછી બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે યુ આર અ ટીચર એટલે તમે શિક્ષક છો ને ધીસ ઇઝ યોર ક્લાસ, આ તમારો વર્ગ છે। શિક્ષકનો વર્ગ એટલે આ તમારો છે, તમે અને આ તમારું, આ બંને છે એ સંબંધક છે। પછી હી ઇઝ નીરવ, હી ઇઝ નીરવ, ધેટ ઇઝ હિઝ બાઇસિકલ, તે નીરવ છે, તે પેલી તેની સાયકલ છે। એના પછીનું આપણે એક્ઝામ્પલ જોઈએ શી વાળું, તો કે શી ઇઝ અ ટીચર, ધીસ ઇઝ હર ક્લાસ, તેણી શિક્ષિકા છે અને આ તેનો વર્ગ છે। કોઈ નિર્જીવ વસ્તુ હોય, પ્રાણી પક્ષીનું નામ હોય તો એની આગળ શું લાગે છે? ઇટ લાગે છે। ઇટ ઇઝ એન એલિફન્ટ, ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક, ટ્રંક એટલે એની સૂંઢ, તે હાથી છે અને પેલી તેની સૂંઢ છે। ધીસ એટલે થાય આ, જે નજીકની વસ્તુ માટે વપરાય છે, અને ધેટ એટલે થાય પેલું, કોઈ વસ્તુ દૂર હોય તો એના માટે વપરાય છે। વી આર ચિલ્ડ્રન, વી એટલે અમે, અમે બાળકો
છીએ. ધીસ આર અવર ટોયસ. આ છે, આ ધીસ છે એ THIS ધીસનું બહુવચનનું રૂપ છે. અમે બાળકો છીએ અને આ અમારા રમકડા છે. હવે આપણે આગળ જોઈએ. યુ આર અમી એન્ડ અમિત. ધીસ ઇઝ યોર અંકલ. તમે અમી અને અમિત છો. આ તમારા કાકા છે. જો અમી અને અમિતના કાકા, તમે અને તમારા એ સંબંધક છે. બરાબર. અમી અને અમિતના કાકા અમી અને અમિત સાથે સંબંધ દર્શાવે એટલે સંબંધકના રૂપમાં અહીંયા યુનું થઈ ગયું યોર. પછી આપણે આગળ જોઈએ. ધે આર પ્યુપિલ્સ એટલે તેઓ વિદ્યાર્થીઓ છે. ધેટ ઇઝ ધેર સ્કૂલ. પેલી તેની શાળા છે. બરાબર. તમને આ બધું પોઈન્ટ સમજાઈ ગયું હશે. હવે આપણે જોઈએ એપોસ્ટ્રોફી એસ. તો કે એપોસ્ટ્રોફી એસ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ છે એ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો કોઈ સંબંધ દર્શાવે એટલે મીન્સ કે સગપણ દર્શાવે. કોઈ વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ છે, કોઈ વ્યક્તિનો કોઈ વસ્તુ સાથેનો સંબંધ છે એટલે એની માલિકી દર્શાવે. અથવા તો કોઈ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવે છે. એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કઈ રીતે થાય? તો કે સગપણ દર્શાવવામાં, માલિકી દર્શાવવામાં અથવા તો કોઈ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવવામાં એનો ઉપયોગ થાય છે. આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ. તો કે હી ઇઝ રીમાસ અંકલ. જો આ રીમા છે એને એના કાકા સાથે સંબંધ દર્શાવે એટલે સગપણ દર્શાવે કે તેઓ રીમાના કાકા છે. એપોસ્ટ્રોફી એસનું પહેલું એક્ઝામ્પલ છે રીમાનું તેના કાકા સાથે સંબંધ દર્શાવે છે. તો કે હી ઇઝ રીમાસ અંકલ એટલે એના કાકા સાથે સગપણ એટલે સંબંધ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. તો કે ધેટ ઇઝ અતુલ્સ હાઉસ. અતુલનું ઘર છે. પેલું છે એ અતુલનું ઘર છે, એની માલિકી દર્શાવે. ઘર કોનું છે? તો કે અતુલનું. એટલે અતુલનું એના ઘર સાથેની માલિકી દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કર્યો. પછી ત્રીજું જોઈએ છે. ધીસ ઇઝ મંકીસ ટેલ. મંકીસ ટેલ એટલે પૂંછડી. આપણે આગળ જોયું. એટલે આ છે એ વાંદરાની પૂંછડી છે. એ શરીરના અંગના અવયવ દર્શાવે. આપણે જોયું હતું કે આ છે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ છે એ સગપણ દર્શાવવામાં, માલિકી દર્શાવવામાં અને શરીરના અંગના અવયવ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ચોથું એક્ઝામ્પલ જોઈએ. સોરી. ઇટ ઇઝ મોનાસ હેન્ડ. આ છે એ વ્યક્તિના અવયવ દર્શાવવા માટે વપરાય છે. તો કે તે મોનાનો હાથ છે. હવે આપણે આગળ એની એક્સરસાઇઝ જોઈએ. પેલું જોઈએ તો કે સંબંધકના રૂપોમાં પોઝેસિવ્સ વડે ખાલી જગ્યા પૂરો. તો એનું પહેલા ઉદાહરણ જોઈએ કે યુ આર ફાયરમેન. ધીસ આર યોર યુનિફોર્મ. યુ છે તો એનું થઈ જાય સંબંધક રૂપ લગાડીએ એટલે યુનું થઈ જાય યોર. હવે એનું પહેલું જોઈએ તો કે ધેટ ઇઝ નીરજ. ધેટ ઇઝ હિઝ સ્કૂલ. નીરજ છે એ ત્રીજો પુરુષ એક વચનમાં હી એટલે હીનું થઈ જાય હિઝ. બરાબર. હવે મિસિસ બીજું જોઈએ આપણે. મિસિસ દવે ઇઝ અ ડોક્ટર. ધોઝ આર હર પેરેન્ટ્સ. મિસિસ દવે છે એટલે શીનું અહીંયા જોઈએ આપણે. શીનું શું થતું હતું કોષ્ટક મુજબ? તો કે હર. એવી રીતે આપણે આગળ જોઈએ. હર્ષ એન્ડ મિત આર ફ્રેન્ડ્સ. હર્ષ અને મિત એટલે એક કરતાં વધારે છે એટલે ધેયનું થતું હતું ધેર. એટલે હર્ષ એન્ડ મિત આર ફ્રેન્ડ્સ. ધોઝ આર ધેયર બાયસિકલ. પછી ચોથું જોઈએ તો કે આઈ એમ જતીન. ધીસ ઇઝ માય બ્રધર. આપણે જોયું હતું આઈનું થતું હતું માય. આઈ એમ જતીન. ધીસ ઇઝ માય બ્રધર. પછી પાંચમું. યુ આર ટીચર. ધીસ આર યોર સ્ટુડન્ટ્સ. યુનું થઈ જાય યોર. પછી આગળ જોઈએ આપણે છઠ્ઠું. ધેટ ઇઝ એન એલિફન્ટ. ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક. એલિફન્ટ છે
એટલે આપણે જોયું હતું પ્રાણી, પક્ષી કે કોઈ નિર્જીવ વસ્તુ એની આગળ ઈટ લાગે એટલે ઈટનું શું થઈ જાય? અહીંયા જવાબમાં આવશે ઈટ્સ. પછી વી આર ફાર્મર્સ, ધોસ આર અવર ફાર્મ્સ, એટલે વી છે, વીનું થઈ જાય અવર. પછી જોઈએ આપણે ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા, ધેટ ઇઝ હિઝ સન મોહિત. મિસ્ટર પંડ્યા છે એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે અહીંયા થઈ જાય હીનું થઈ જશે હિઝ. હવે એના પછીનું આપણે જોઈએ 9મું. દેવ એન્ડ રાજ આર કઝિન્સ, ધીસ ઇઝ ધેર ગ્રાન્ડમધર, એટલે ધેયનું થઈ જાય ધેર. પછી 10મું જોઈએ યુ આર અ સ્ટુડન્ટ, ધીસ ઇઝ યોર સ્કૂલ, એટલે યુનું થઈ જાય અહીંયા યોર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 છે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. હવે આ વાક્ય રચના આડી અવળી છે અને એપોસ્ટ્રોફી એસની અંદર કઈ રીતે બનાવવું, કઈ રીતે લખવા એ આપણે અહીંયા જોઈએ. તો કે ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર, એટલે આપણે અહીંયા બનાવવાનું છે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવાનો છે. તો કે ધેટ ઇઝ માય ટીચર્સ હાઉસ. આપણે આગળ જોયા કે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ ક્યાં થાય? તો કે વ્યક્તિ કે કોઈ પ્રાણી પક્ષીના નામના શરીરના અંગોમાં, કોઈ માલિકી દર્શાવવામાં, શકપણ દર્શાવવામાં એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય. પછી બીજું જોઈએ તો કે સી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ, એટલે એને એપોસ્ટ્રોફી એસ લગાડવામાં સી ઇઝ દિનેશ સિસ્ટર. એ છે એ શકપણ દર્શાવે છે કે તેણી છે એ દિનેશની બહેન છે. પછી આપણે જોઈએ અહીંયા આગળ તો રાગિની ઇઝ ધ નેબર ઓફ ગીતા, રાગિની છે એ ગીતાની પડોશી છે. હવે આપણે આગળ જોઈએ વી આર ધ સ્ટુડન્ટ ઓફ મિસ્ટર વ્યાસ, અમે મિસ્ટર વ્યાસના વિદ્યાર્થીઓ છે. વી આર મિસ્ટર વ્યાસ સ્ટુડન્ટ્સ. જો બધા વિદ્યાર્થીઓ એપોસ્ટ્રોફી એસને કઈ રીતે ઉપયોગ કરવો. પછી ધીસ ઇઝ ધ કાર ઓફ ધ મોહન, તો ધીસ ઇઝ મોહન્સ કાર. હવે આપણે આગળ જોઈએ 6, ધેટ ઇઝ ધ પર્સ ઓફ માય મધર, એટલે એના માતાનું પર્સ છે તો એ માતા એની માલિક છે એટલે આ માલિકી દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે. ધેટ ઇઝ માય મધર્સ પર્સ. હવે આગળ 7મું જોઈએ દે આર ધ ચિલ્ડ્રન ઓફ દીપકભાઈ, તો દે આર દીપકભાઈસ ચિલ્ડ્રન, શકપણ દર્શાવે છે. પછી યુ આર ધ ફ્રેન્ડ ઓફ મેહુલ, યુ આર મેહુલ્સ ફ્રેન્ડ, એટલે આ પણ શકપણ દર્શાવે છે. પછી હર્ષદભાઈ ઇઝ ધ અંકલ્સ ઓફ કિરણ, હર્ષદભાઈ ઇઝ કિરણ્સ અંકલ. આપણે છેલ્લું અને 10મું જોઈએ તો ધેટ ઇઝ ધ ટેલ ઓફ મંકી, ધેટ ઇઝ મંકીઝ ટેલ. આઈ હોપ તમને લોકોને સમજાઈ ગયું હશે. જો તમને અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.